ગંગાજી પ્રસન્ન થયા અને ગંગાજી કહેવા લાગ્યા કે વત્સ માગ, કહે છે કે મારા એ 60,000 કાકાઓ છે, કાકાઓને સદગતિ થાય એ માટે આપ સ્વર્ગ ઉપરથી આ પૃથ્વી લોક ઉપર આવો. ત્યારે ગંગાજીએ કહ્યું કે હું પૃથ્વી ઉપર આવું તો ખરી, પરંતુ મારો એટલો બધો વેગ, પ્રચંડ વેગ છે કે જેવી હું આ સ્વર્ગ ઉપરથી ઉતરીશ તો ખબર નહીં આ પૃથ્વીને ફાડી અને હું પાછી પેટાળમાં વહી જઈશ. મારા આ વેગને ઝીલવો આ પૃથ્વી ઉપર કોઈના માટે એ કામનું નથી, એ શક્ય નથી. ત્યારે ભગવાન ભોળાનાથને યાદ કરીને ભોળાનાથના તપનો પ્રારંભ કર્યો. ભગવાન ભોળાનાથ ભગીરથજી ઉપર પ્રસન્ન થયા. રાજા ભગીરથે કહ્યું કે ભોળાનાથ, આપ જો મારી ભક્તિથી પ્રસન્ન હોય તો મારે મારા કાકાઓના એ મોક્ષ માટે, સદગતિ માટે એ ગંગાજીને સ્વર્ગ ઉપરથી ઉતારવા છે. તો તમે આની અંદર આ ગંગાજીના પ્રચંડ વેગને તમે જો ધારણ કરી શકો અને ધારણ કરી લ્યો તો મારા આ પૂર્વજો છે, પૂર્વજોને સદગતિ પ્રાપ્ત થઈ શકે. ભગવાન શિવજીએ રાજા ભગીરથની એ ભક્તિને સ્વીકારી અને કહ્યું કે આ ગંગાના અભિમાનને હણવા માટે, આ ગંગાના અભિમાનને હું ચૂર ચૂર કરવા માટે હું આ ગંગાજીને હું ધારણ કરીશ. મસ્તકની અંદર ધારણ કરવા ભગવાન શિવજી તૈયાર થયા.